એક 12 વર્ષની છોકરી એક 75 વર્ષના દાદાને રોજ ચોકલેટ આપતી. તેની સાથે બેસીને તે સ્કૂલની વાતો કરતી, તેના ઘરની વાતો કરતી અને દાદાની સાથે ખૂબ જ હસી મજાક કરતી. પણ એક દિવસ દાદાએ તે છોકરીના ઘરે જઈને જે કર્યું તે સાંભળીને તમે હેરાન થઈ જશો. તો મિત્રો, આ વાત છે સુરત શહેરના વરાસા વિસ્તારમાં એક નાની ગલી હતી, શિવનગર સોસાયટી. એ ગલીના ખૂણે એક જૂની લીલી બેન્ચ હતી. હવે ત્યાં દરરોજ સાંજે 5 વાગ્યે એ બેન્ચ પર એક વૃદ્ધ દાદા આવીને બેસે. એનું નામ હતું રતિલાલ. ઉંમર લગભગ 75 વર્ષ. તે એકલા રહેતા, દીકરો અમેરિકામાં અને દીકરી સાસરે. ઘરમાં પોતે રસોઈ કરે, 2 રોટલી ખાય અને પછી એ બેન્ચ પર બેસીને લોકોને આવતા જતા જોતા રહે. અને દરરોજ સાંજે ઠીક 5 વાગ્યે અને 15 મિનિટે એક નાનકડી દીકરી દોડતી આવે. ઉંમર માંડ 6-7 વર્ષ. નામ હતું ખુશી. શાળાની યુનિફોર્મ પહેરેલી, બેગ ખંભે અને હાથમાં એક નાનકડી ચોકલેટ. 2 રૂપિયાની એકદમ સાદી ચોકલેટ. ખુશી દોડતી આવે, દાદાની બાજુમાં બેસે અને મીઠી મીઠી મુસ્કાન સાથે ચોકલેટ આગળ કરી અને બોલે, દાદા, આ તમારા માટે. રતિલાલ હંમેશા એક જ વાક્ય બોલે, આજે પણ લાવી દીકરી? અને પછી ચોકલેટ લઈને ધીમેથી ખિસ્સામાં મૂકી દે. ખુશી પછી થોડી વાતો કરે, આજે શાળામાં શું થયું, ટીચરે શું શીખવ્યું. પછી બેગ લઈને ઘરે દોડી જાય. આ દરરોજનું થઈ ગયું હતું. ચોકલેટ ખુશી ખાતી નહીં. એ તો દરરોજ દાદા માટે લઈને આવતી. આખી સોસાયટીને ખબર હતી કે ખુશી એ દાદાની ચોકલેટ વાળી પરી છે. એક દિવસ ખુશી ન આવી. રતિલાલ 5 વાગ્યે બેઠા. 5:15, 5:30, 6 વાગ્યા, 6:15, પણ ખુશી ન આવી. દાદાએ બેન્ચ પર બેસીને રાહ જોઈ. 10 મિનિટ, 20 મિનિટ, 1 કલાક. ખુશી ન આવી. દાદાનું દિલ બેચેન થઈ ગયું. બીજે દિવસે પણ ખુશી ન આવી. ત્રીજે દિવસે પણ નહીં. રતિલાલને ચિંતા થઈ. એમણે નજીક દુકાનવાળા રમેશભાઈને પૂછ્યું, બેટા, ખુશી 3 દિવસથી નથી આવી, કંઈ થયું છે? રમેશભાઈએ ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, દાદા, ખુશીના પપ્પાનું રવિવારે રસ્તા પર એક્સિડન્ટ થયું હતું. એ જ રાત્રે એમનું મોત થઈ ગયું. ઘરમાં માં એકલી છે. ખુશી રડ્યા કરે છે. રતિલાલના હાથ પગ ઠંડા પડી ગયા. એ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ઘરે આવ્યા. રાત્રે ઊંઘ ન આવી. એમની આંખો સામે ખુશીની મુસ્કાન જતી નહોતી. ચોથા દિવસે રતિલાલે નક્કી કર્યું. એમણે પોતાનો જૂનો શેરવાણી પહેર્યો, લાકડાની લાકડી લીધી અને ધીમે ધીમે ખુશીના ઘરે ગયા. ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદર ખુશીની માં રડી રહી હતી. ખુશી એક ખૂણામાં બેસીને ચૂપચાપ રમકડું જોઈ રહી હતી. રતિલાલે ધીમેથી અવાજ આપ્યો, ખુશી દીકરી? ખુશીએ માથું ઊંચું કર્યું. એની આંખો લાલ હતી. એ દાદાને જોઈને ધીમેથી ઊભી થઈ અને નજીક આવી. ત્યારે રતિલાલે ખિસ્સામાંથી એક ચોકલેટ કાઢી અને ખુશીની સામે ધરી. એ જ 2 રૂપિયાની ચોકલેટ. ખુશીએ ચોકલેટ જોઈ અને ધ્રુજકે ધ્રુજકે રડવા લાગી. એણે રતિલાલના હાથમાં ચુંબન કરીને કહ્યું, દાદા, પપ્પા હવે નથી તો ચોકલેટ ક્યાંથી લાવું? રતિલાલ નીચે બેઠા અને ખુશીને ખોળામાં લઈને બોલ્યા, દીકરી, આ ચોકલેટ તો તારા પપ્પા મને દરરોજ આપતા હતા. એમણે કહ્યું હતું કે જ્યારે મારી દીકરીને જરૂર પડે ત્યારે પાછી આપજો. આજે હું તને આપું છું. ખુશીએ ચોકલેટ લીધી અને ધીમેથી ખાધી. એની આંખોમાં થોડી ચમક પાછી આવી. રતિલાલે ખુશીની માને કહ્યું, બેટા, હવે તું એકલી નથી. આ ઘર હવે મારું પણ ઘર છે. ખુશી મારી દીકરી છે. અને એ દિવસ પછી રતિલાલ દરરોજ ખુશીના ઘરે આવવા લાગ્યા.
સવારે ખુશીને શાળાએ મૂકે, સાંજે લઈ આવે, રાત્રે એમની સાથે જ રહે. એક દિવસ ખુશીએ પૂછ્યું, દાદા, તમે મારા પપ્પાને કેવી રીતે ઓળખતા હતા? રતિલાલે ધીમેથી ખિસ્સામાંથી એક જૂનો ફોટો કાઢ્યો. એ ફોટામાં એક યુવાન ઊભો હતો, ખુશીના પપ્પા, અને એની પાછળ ઊભેલો એક યુવાન, રતિલાલ. એ ફોટો 30 વર્ષ જૂનો હતો. રતિલાલે કહ્યું, દીકરી, તારા પપ્પા મારી ફેક્ટરીમાં કામ કરતા હતા. એ સમયે હું મોટો વેપારી હતો. એક દિવસ ફેક્ટરીમાં આગ લાગી, બધા ભાગી ગયા, પણ તારા પપ્પાએ મને બહાર કાઢ્યો. એ દિવસે એમને મેં કહ્યું હતું કે જ્યારે તને કોઈ જરૂર પડે ત્યારે મને યાદ કરજે. તારા પપ્પાએ ક્યારેય કંઈ માંગ્યું નહીં, ફક્ત દરરોજ એક ચોકલેટ મોકલતા રહ્યા. જાણે મને એમ કહેતા હોય કે હજુ મને તમારી જરૂર નથી પડી. આજે 30 વર્ષ પછી તારા પપ્પાએ પહેલી વાર મને યાદ કર્યા અને હું આવી ગયો. ખુશી રતિલાલને ભેટી લીધા અને રડવા લાગી. રતિલાલે એને છાતી સાથે ચાપીને કહ્યું, દીકરી, હવે તું મારી દીકરી છે અને હું તારા દાદા. અને એ દિવસ પછી શિવનગર સોસાયટીના લોકો એક નવું દ્રશ્ય જોવા લાગ્યા. દરરોજ સાંજે 5 વાગ્યે એક વૃદ્ધ દાદા અને એક નાનકડી દીકરી બેન્ચ પર બેસે, અને ખુશી હવે પણ એક ચોકલેટ લાવે, પણ હવે એ ચોકલેટ 2 ટુકડા કરીને એક ટુકડો દાદાને આપે અને એક ટુકડો પોતે ખાય અને બોલે, દાદા, આ તમારા માટે અને આ પપ્પા માટે, કારણ કે પપ્પા હવે તમારામાં જ રહે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, પણ એનો સંદેશ સાચો છે. પ્રેમ ક્યારેય મરતો નથી, એ ફક્ત એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં જતો રહે છે. જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં લખજો ખુશી, અને આવી વધુ ભાવુક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. મિત્રો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા શૈક્ષણિક હેતુ માટે રજૂ કરવામાં આવી છે. આમાંના પાત્રો તથા ઘટનાઓ કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. તો આવજો, ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી પ્રેમ આપતા રહો અને પ્રેમ લેતા રહો. ધન્યવાદ મિત્રો.